नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सबसाहोणं केशो पंच नमोकारो सबपावपणासनो मंगलाणं च सबेसिं बडमं हवै मंगलं बडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 27/3/26 વહેલા મોક્ષે જવાના 23 બોલ। આજે આપણે બોલ નંબર 8 ઉપર વિચાર કરવાનો છે। વહેલા મોક્ષે જવાના 23 બોલ, એમાં બોલ નંબર 8 સમ્યક જ્ઞાન ભણે અને ભણાવે તો જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે। સમ્યક જ્ઞાન ભણે અને ભણાવે તો જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે। આજના બોલની અંદર આપણે સમ્યક જ્ઞાન ઉપર વિચાર કરવાનો છે। જે જીવ સમ્યક જ્ઞાન ભણે છે અને ભણાવે છે એ જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે। આ બોલ સહેલો છે। આ બોલની અંદર કોઈએ ઉપવાસ કરવાનો નથી, કોઈએ પોસો કરવાનો નથી, પરંતુ આ બોલની અંદર માત્ર ને માત્ર સમ્યક જ્ઞાનની આરાધના કરવાની છે। સમ્યક જ્ઞાનને ભણવાનું છે અને સમ્યક જ્ઞાનને ભણાવવાનું છે। સમ્યક જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે। બસ એવું સહેલું, ઈઝી, આવું સરસ કામ જો ભાવથી જીવ કરે તો એ જીવ દીર્ઘ સંસારને પરિત કરે છે, વહેલો વહેલો મોક્ષે જાય છે। સમ્યક જ્ઞાન એટલે સાચું જ્ઞાન। સમ્યક જ્ઞાન એટલે તત્વ જ્ઞાન। સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન। સમ્યક જ્ઞાન એટલે નવ તત્વનું જ્ઞાન। સમ્યક જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન। સમ્યક જ્ઞાન એટલે કેવલી ભગવાને આપેલું જ્ઞાન। જીન વાણી એ સમ્યક જ્ઞાન છે। એને ભણો અને ભણાવો, એને વાંચો, એનું મનન અને મંથન કરો, જીનવાણીને આત્મસાત કરો, તમારો બેડો પાર થઈ જશે। તમે મોક્ષ માર્ગે આગળ વધી જશો। જ્ઞાન એ દીવો છે, જ્ઞાન એ પ્રકાશ છે,
સમ્યક જ્ઞાન એ લાઈટ છે. જેમ કોઈ ઓરડાની અંદર અંધારું હોય, કોઈ રૂમની અંદર અંધારું હોય, આપણને કોઈ પદાર્થ દેખાતો નથી. રૂમની અંદર વસ્તુઓ પડી છે પરંતુ દેખાતી નથી, કેમ કે રૂમમાં અંધારું છે. પરંતુ જેવું આપણે લાઈટ કરીએ તરત જ બધી વસ્તુઓ દેખાય છે, અંધારું દૂર થાય છે. બસ એવું જ છે. જ્ઞાન આવે છે એટલે અજ્ઞાન રૂપી અંધારું દૂર થાય છે અને આપણને બધી વસ્તુઓ, બધા પદાર્થો જણાય છે. લોકાલોકમાં રહેલા દૂર દૂરના પદાર્થોને આત્મા જાણી શકે છે અને જોઈ શકે છે. જ્ઞાન એ પ્રકાશ છે અને અજ્ઞાન એ અંધારું છે. અંધારામાં પાસે પડેલી વસ્તુ પણ દેખાતી નથી, જ્યારે જ્ઞાનમાં દૂર રહેલી વસ્તુ પણ દેખાય છે. ફરીથી અજ્ઞાનમાં નજીક, અંધારામાં નજીકમાં પડેલી વસ્તુ પણ દેખાતી નથી, જ્યારે અજવાળાની અંદર દૂર રહેલી વસ્તુ પણ દેખાય છે. બસ એવી જ રીતે અજ્ઞાનથી આપણને નજીકનું પણ જાણી શકતા નથી. જ્યારે જ્ઞાન આવે છે ત્યારે આપણે દૂરનું, લોક અને અલોકનું આપણે જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ. પછી આપણી શ્રદ્ધામાં પણ વધારો થાય છે. પછી આપણા વ્યવહાર અને વર્તનમાં, એટલે કે ચારિત્રમાં પણ વધારો થાય છે. ચારિત્રમાં પણ શુદ્ધિ આવે છે અને પછી ધીરે ધીરે જીવ તપ કરીને મોક્ષ માર્ગે આગળ વધે છે. પડમમ નાણમ તૌ દયા, પ્રથમ જ્ઞાન પછી દયા. માણસને જ્ઞાન મળે તો એ માણસ દેવ જેવો બની જાય છે અને માણસને જો જ્ઞાન ન મળે તો એ માણસ દાનવ જેવો બની જાય છે. માણસને જો જ્ઞાન મળે તો એ માણસ રામ જેવો બને છે અને માણસને જો જ્ઞાન ન મળે તો એ રાવણ જેવો બની જાય છે. જ્ઞાનની આવી તાકાત છે. જ્ઞાન મેળવીને તમે જ્ઞાની બનો. તમે ભણો, બીજાને ભણાવીને પણ તમે જ્ઞાન આપો, જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરો. સમ્યક જ્ઞાન જે ભણે છે અને ભણાવે છે એ વહેલા વહેલા મોક્ષે જાય છે. આપણા ત્યાં જ્ઞાન 5 બતાવ્યા: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. 5 જ્ઞાન બતાવ્યા. એમાં ભણી શકાય, બોલી શકાય એવું જો કોઈ જ્ઞાન હોય તો એ છે શ્રુત જ્ઞાન. એકબીજાને આપી શકાય એવું જો કોઈ જ્ઞાન હોય તો એ છે શ્રુત જ્ઞાન. 5 જ્ઞાનમાં શ્રુત જ્ઞાન જ એવું છે કે આપણે ભણી શકીએ, બીજાને ભણાવી શકીએ
શ્રુત જ્ઞાનનો જ આપણે સ્વાધ્યાય કરી શકીએ અને એ શ્રુત જ્ઞાનના આલંબનથી આપણે મોક્ષે જઈ શકીએ. શ્રુત જ્ઞાન જ બોલતું છે, બાકી બધા જ્ઞાન મૂંગા છે. આવું શ્રુત જ્ઞાન એટલે દ્વાદશાંગી, 14 પૂર્વ. દ્વાદશાંગીની અંદર 14 પૂર્વનો પણ સમાવેશ થઈ જાય. શ્રુત જ્ઞાન બોલી શકાય છે, લખી શકાય છે, આપી શકાય છે અને વાંચી શકાય છે. ફરીથી શ્રુત જ્ઞાન, 5 જ્ઞાનમાંથી શ્રુત જ્ઞાન લખી શકાય છે, વાંચી શકાય છે, બોલી શકાય છે અને આપી શકાય છે. 5 જ્ઞાનમાં શ્રુત જ્ઞાનનો મહિમા આવો છે. આવું શ્રુત જ્ઞાન આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. આવું શ્રુત જ્ઞાન આપણા ગુરુઓ આપણને આપે છે. આવું શ્રુત જ્ઞાન પુસ્તકોમાં આજે પણ રહેલું છે. આપણે એનો ઉપયોગ કરવાનો છે. વાંચતા જઈએ, જ્ઞાન લેતા જઈએ, આપણી પરિણતિ સુધારતા જઈએ, અજ્ઞાનને દૂર કરતા જઈએ અને જ્ઞાનને જીવનમાં ઉતારતા જઈએ. વાંચીને મન દ્વારા જીવનમાં ઉતારીએ, બોલીને બીજાને સંભળાવીએ, એના જીવનમાં ઉતારીએ. આવો બધો સરસ આપણે પ્રયત્ન કરવાનો છે. 5 જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન સુધી પહોંચવું હોય તો શું કરવું જોઈએ? કેવળ જ્ઞાન સુધી પહોંચવું હોય તો શું કરવું જોઈએ? તો કે શ્રુત જ્ઞાન ભણવું જોઈએ. શ્રુત જ્ઞાન એ કારણ છે અને કેવળ જ્ઞાન એ કાર્ય છે. શ્રુત જ્ઞાન એ કારણ છે અને કેવળ જ્ઞાન એ કાર્ય છે. જે શ્રુત જ્ઞાન ભણતા નથી એ કેવળ જ્ઞાનને પણ મેળવી શકતા નથી. શ્રુત જ્ઞાનનો મહિમા અપરંપાર છે. શ્રુત જ્ઞાન આપણને કેવળ જ્ઞાનની ભેટ આપે છે. આવું શ્રુત જ્ઞાન આજે પણ આગમોમાં છે. આગમો એટલે શ્રુત જ્ઞાન, ભગવાનની વાણી. જ્ઞાન ભણતા જઈએ, જ્ઞાનાવરણીય કર્મને તોડતા જઈએ અને કેવળ જ્ઞાનની નજીક પહોંચી જઈએ. આપણી પાસે કેટલું છે શ્રુત જ્ઞાન એ આપણે વિચાર કરવાનો છે. દુનિયાનું જ્ઞાન આપણી પાસે બહુ છે, દેશ વિદેશનું જ્ઞાન આપણી પાસે બહુ છે, પરંતુ શ્રુત જ્ઞાન આપણી પાસે કેટલું છે એ આપણે વિચાર કરવાની જરૂર છે. આજે આપણે એ વિચારવાનું છે. જો નથી તો ભણવાનું ચાલુ કરી દઈએ, ભણાવવાનું ચાલુ કરી દઈએ, ગુરુ પાસે ભણીએ, જાતે વાંચીએ, ભગવાનના શાસ્ત્રો જાતે વાંચીએ, જ્યાં શંકા પડે ત્યાં ગુરુને પૂછીએ અને શ્રુત જ્ઞાનની આપણે આરાધના કરીએ. શ્રુત જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. 5 જ્ઞાન અને 3 અજ્ઞાન શાસ્ત્રમાં કહ્યા. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. જેને જ્ઞાન નથી હોતું એને અજ્ઞાન હોય છે. આ 3 અજ્ઞાનમાંથી
એને કોઈ પણ 2 અથવા 3 અજ્ઞાન હોવાના. જ્ઞાન નથી તો શું છે? એની પાસે અજ્ઞાન. કાં તો જીવ પાસે જ્ઞાન હોય, કાં તો અજ્ઞાન હોય. અજ્ઞાન 3 બતાવ્યા. આજે આપણે ચેક કરવાનું છે, આપણે જ્ઞાની છીએ કે અજ્ઞાની? જેની પાસે સમ્યક દર્શન છે એ જ્ઞાની છે, અને જેની પાસે સમ્યક દર્શન નથી એ અજ્ઞાની છે. બોલચાલ ઉપરથી ખબર પડી જાય કે આ માણસ જ્ઞાની છે કે અજ્ઞાની. વ્યવહાર અને વર્તન ઉપરથી ખબર પડી જાય કે આ માણસ જ્ઞાની છે કે અજ્ઞાની. આપણી રીતભાત જોઈને આપણે નક્કી કરવાનું છે કે હું જ્ઞાની છું કે અજ્ઞાની. જો અજ્ઞાની છું તો તરત જ હું અજ્ઞાનને છોડીને જ્ઞાનમાં આવી જવું. બસ આ પુરુષાર્થ કરવાનો છે. મારો કોઈ વ્યવહાર કે વર્તન અજ્ઞાન ભર્યો ના હોવો જોઈએ. ફરીથી, મારો કોઈ વ્યવહાર કે વર્તન અજ્ઞાન ભર્યું ના હોવું જોઈએ. મારી પ્રત્યેક ક્રિયા જ્ઞાનપૂર્વકની હોવી જોઈએ. હું જ્ઞાની છું, મારે જ્ઞાનને ટકાવી રાખવાનું છે, મારે જ્ઞાનમાં સ્થિર થવાનું છે, મારે અજ્ઞાનમાં જવાનું નથી. આજે આપણે એવો મક્કમ નિર્ધાર કરવાનો છે. મારે શ્રુત જ્ઞાનમાં ટકી રહેવાનું છે. ભલે કદાચ કોઈ ગમે તેવું વર્તન કરે, પરંતુ મારે મારો જ્ઞાન સ્વભાવ છોડવાનો નથી. મારી પાસે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન, જે 2 જ્ઞાન છે, એ બંને જ્ઞાનની અંદર મારે સ્થિર થવાનું છે. શાંતિનો આસ્વાદ લેવાનો છે, જ્ઞાનને માણવાનું છે. જ્ઞાની તરીકે રહીને મારે જ્ઞાનાવરણીય કર્મને તોડવાનું છે. 5 જ્ઞાન ને 3 અજ્ઞાન. સમ્યક જ્ઞાન જે ભણે છે અને ભણાવે છે, એ વહેલા વહેલા મોક્ષે જાય છે. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ. 3 દ્રષ્ટાંત આજે આપણે જોવાના છે. કોણે કોને ભણાવ્યા, કોણે કોને જ્ઞાન આપ્યું, એના ઉપર 3 દ્રષ્ટાંત આજે આપણે જોવાના છે. પહેલું દ્રષ્ટાંત ઇન્દ્રભૂતિ બ્રાહ્મણનું. બીજું દ્રષ્ટાંત સ્થૂલીભદ્રનું. અને ત્રીજું દ્રષ્ટાંત માસતુસ મુનિનું. 3 દ્રષ્ટાંત આપણે જોવાના છે. પહેલું દ્રષ્ટાંત છે ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને ભગવાન મહાવીર સ્વામી જ્ઞાન આપે છે. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ, એમને શંકા હોય છે કે આત્મા છે કે નથી, જીવ છે કે નહીં, એવી શંકા હોય છે ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ બહુ વિદ્વાન હોય છે, છતાં પણ ઊંડે ઊંડે એમને આ શંકા હોય છે. ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવે છે. ભગવાન મહાવીર સ્વામી એમના મનમાં રહેલી આ શંકાને જણાવે છે. હે ઇન્દ્રભૂતિ, તમારા મનમાં આત્મા છે કે નહીં એવી શંકા છે ને? પોતાના મનની વાત ભગવાને કહી દીધી. ઇન્દ્રભૂતિના મનની વાત
ઇન્દ્રભૂતિના ખૂણા, મનના ખૂણામાં રહેલી વાત ભગવાન મહાવીર સ્વામીએ કહી દીધી. ઇન્દ્રભૂતિ અચંબો પામી જાય છે. મારા મનની વાત ભગવાને કહી દીધી. હા ભગવાન, મારા મનની અંદર વર્ષોથી આ શંકા છે. ભગવાન મહાવીર સ્વામી એ શંકાનું નિવારણ કરવા માટે ઇન્દ્રભૂતિને જ્ઞાન આપે છે. કેટલાય દાખલા અને દલીલો આપીને સમજાવે છે કે આત્મા અરૂપી છે એટલે દેખાતો નથી. આત્મા નથી એવું નથી, આત્મા છે. એ નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. આત્મા દેખાતો નથી એટલે નથી એવું નહીં. આત્મા અદ્રશ્ય છે, આત્મા અરૂપી છે, આત્મા અનુભવાય છે. હું કોણ? હું એ શરીર નથી, હું એ આત્મા. શરીર એ તો મારું છે. હું કોણ? તો કે હું એ આત્મા. આવા કેટલાય દાખલા દલીલો ભગવાન ઇન્દ્રભૂતિને આપે છે. ભગવાન ઇન્દ્રભૂતિને સમ્યક જ્ઞાન આપે છે. બુદ્ધિ ક્યાં દેખાય છે? અનુભવાય છે. આ પાંદડાને હલાવે છે કોણ? તો કે આ પાંદડાને હલાવે છે પવન. પવન દેખાય છે ક્યાં? અનુભવાય છે. બસ એવી જ રીતે આત્મા દેખાતો નથી, પરંતુ એ અનુભવાય છે. આત્માને જોઈ કોણ શકે? અરૂપી પદાર્થોને જોઈ કોણ શકે? તો કે અરૂપી પદાર્થોને કેવલ જ્ઞાની જ જોઈ જાણી શકે. આપણા જેવા છદ્મસ્ત અરૂપી પદાર્થોને જોઈ જાણી ન શકે. ઇન્દ્રભૂતિ પોતે સુગ્ન હોય છે, બુદ્ધિશાળી હોય છે. થોડુંક જ્ઞાન ભગવાન મહાવીર સ્વામી પાસેથી મળી ગયું, શંકાનું સમાધાન થયું. અજ્ઞાનમાંથી નીકળીને ઇન્દ્રભૂતિ જ્ઞાનમાં આવી જાય છે, સમકિતને પ્રાપ્ત કરે છે, સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, એનાથી પણ આગળ વધીને એ સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરે છે. ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે, એક પછી એક 11 ગણધર ધીરે ધીરે આવતા જાય છે. ભગવાન મહાવીર સ્વામી પાસે જ્ઞાન લે છે, સમ્યક જ્ઞાન લે છે, શંકાનું સમાધાન કરે છે, અને 11 બ્રાહ્મણો ભગવાન મહાવીર સ્વામી પાસે સર્વવીરતી ચારિત્રને અંગીકાર કરે છે. જુઓ સમ્યક જ્ઞાન. ભગવાને જેવું સમ્યક જ્ઞાન આપ્યું, તરત એ લોકોના આત્માનો વિકાસ થઈ ગયો, તરત એ લોકો આગળ વધી ગયા. 11 ગણધર, એ બ્રાહ્મણો ગણધર બની ગયા, ભગવાનના પટ્ટ શિષ્ય બની ગયા. 11 બ્રાહ્મણો મોક્ષમાં ગયા. ભગવાન મહાવીર સ્વામીની હાજરીમાં જ 9 ગણધરો મોક્ષે ગયા. 2 ગણધર જ બચ્યા હોય છે, એક ગૌતમ સ્વામી અને એક સુધર્મા સ્વામી. ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે ગૌતમ સ્વામીને પણ કેવળ જ્ઞાન થયું.
હવે એક જ બચ્યા સુધર્મા સ્વામી, અને પછી એ 5મા નંબરના ગણધર સુધર્મા સ્વામી ભગવાનની પાટે આવે છે. આ બધું ક્યારે બન્યું? એ 11 ગણધરે પોતાના આત્માનું કલ્યાણ કેવી રીતે કર્યું? ભગવાને જ્યારે એમને સમ્યક જ્ઞાન આપ્યું ત્યારે. જ્ઞાન દીવો, જ્ઞાન દેવતા. અજ્ઞાન એ તો અંધારું છે. અજ્ઞાની જીવ અહીં તહીં આથડ્યા કરે, અજ્ઞાની જીવ ઊંધું કરે, અજ્ઞાની જીવ ન કરવાનું કરે, અજ્ઞાની જીવ કર્મ બાંધે અને જ્ઞાની જીવ કર્મને તોડે. અજ્ઞાની જીવ પાપ કરે અને જ્ઞાની જીવ પુણ્ય કરે. અજ્ઞાની બીજાને તકલીફ આપે, જ્યારે જ્ઞાની બીજાને મદદરૂપ થાય. અજ્ઞાની બીજા જીવોને અસાતા આપે છે, જ્યારે જ્ઞાની જીવ બીજા જીવોને સાતા આપે છે. જ્ઞાન અને અજ્ઞાનને આકાશ અને પાતાળ જેટલું અંતર છે. ફરીથી જ્ઞાન અને અજ્ઞાનને આકાશ અને પાતાળ જેટલું અંતર છે. આપણે પણ જ્ઞાન પ્રાપ્તિ કરીએ, જેમ ઇન્દ્રભૂતિ બ્રાહ્મણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને એ ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, શંકાનું નિવારણ કરીને એ ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ ગૌતમ સ્વામી બની જાય છે. ભગવાનના પ્રથમ નંબરના શિષ્ય ગૌતમ સ્વામી બની જાય છે. ભણવાથી જ આ બધું શક્ય છે. જો આપણે ભણીશું નહીં તો આપણો વિકાસ થવાનો નથી. આપણે શાસ્ત્રો ભણવા પડશે. આપણે સમ્યક જ્ઞાન ગુરુ પાસેથી મેળવવું પડશે. દ્રષ્ટાંત એક આપણે જોયું, ઇન્દ્રભૂતિ બ્રાહ્મણનું દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત છે સ્થૂલીભદ્રનું. સ્થૂલીભદ્ર ભદ્રબાહુ સ્વામી પાસે 14 પૂર્વ ભણવા માટે જાય છે. 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી એ નેપાળમાં બિરાજતા હોય છે. સંઘે તપાસ કરી કે અત્યારે ભદ્રબાહુ સ્વામી ક્યાં બિરાજે છે, એમને આપણે ભારત દેશમાં લઈ આવીએ અને સંઘમાં રહેલા શિષ્યોને ભદ્રબાહુ સ્વામી ભણાવે. તપાસ કરતા ખબર પડી કે ભદ્રબાહુ સ્વામી અત્યારે નેપાળમાં બિરાજે છે. સંઘ ત્યાં ગયો અને ભદ્રબાહુ સ્વામીને વિનંતી કરી કે આપ ભારત પધારો અને તેજસ્વી જે આપણા સંઘના શિષ્યો છે એમને તમે 14 પૂર્વનો અભ્યાસ કરાવો. ભદ્રબાહુ સ્વામી કહે છે, હું ભારત આવી શકીશ નહીં. મેં મહાપ્રાણ યોગની સાધના ચાલુ કરી દીધી છે. જો તમે શિષ્યોને અહીંયા મોકલો તો હું તમને ચોક્કસ ભણાવીશ. સંઘ અહીંથી 500 શિષ્યને ભણવા માટે મોકલે છે. ભદ્રબાહુ સ્વામીની પાસે 500 શિષ્યને ભણવા માટે મોકલે છે. બધાને 14 પૂર્વનો અભ્યાસ ભદ્રબાહુ સ્વામી કરાવે છે. જુઓ કેવી ઉદારતા. ભણાવી કોણ શકે? જેનામાં ઉદારતા હોય એ ભણાવી શકે. જ્ઞાનદાન શ્રેષ્ઠ દાન છે. બીજા હોશિયાર બની જશે હું ભણાવીશ તો, એવો જેને વિચાર આવે છે એ લોકો ભણાવી શકતા નથી.
પરંતુ મને જેમ મારા ગુરુએ જ્ઞાન આપ્યું એવી રીતે મારે પણ આગળ જ્ઞાનને પાસ કરવાનું છે. બીજા જીવોને મારે જ્ઞાન આપીને ધર્મ સમજાવવાનો છે. આવું સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન જેની પાસે છે એ જ જ્ઞાનને પાસ કરે છે. ભદ્રબાહુ સ્વામીની ઉદારતા બધા શિષ્યોને ભણાવે છે. છેલ્લે રહે છે સ્થૂલીભદ્ર. ભગવાન સ્થૂલીભદ્રને ભણાવતા જાય. એક પૂર્વ ભણ્યા, બે પૂર્વ ભણ્યા, ત્રણ પૂર્વ ભણ્યા, ચાર પૂર્વ ભણ્યા. એમ કરતા કરતા ભદ્રબાહુ સ્વામી સ્થૂલીભદ્રને 14 પૂર્વ ભણાવી દે છે. ભણે અને ભણાવે એ જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. સ્થૂલીભદ્રજીની પણ એવી પાત્રતા હોય છે. એક જ વાર ભદ્રબાહુ સ્વામી બોલે અને સ્થૂલીભદ્રને યાદ રહી જાય. 14 પૂર્વનો અભ્યાસ કરે છે સ્થૂલીભદ્ર. છેલ્લા 14 પૂર્વધર કોણ થયું? તો કે સ્થૂલીભદ્રજી. એમને સમ્યક જ્ઞાન કોણે આપ્યું? તો કે ભદ્રબાહુ સ્વામીએ. આપણી પાસે જ્ઞાન હોય એ આપણે બીજા જીવોમાં પાસ કરવું જોઈએ. બીજા જીવોમાં જો જ્ઞાન પાસ કરીશું તો એ જીવ પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. કલ્યાણ જ્ઞાનથી થાય છે, અજ્ઞાનથી કલ્યાણ થતું નથી. દરેક જીવને તમે સમ્યક જ્ઞાન આપો, એને તમે બોધ આપો. ભગવાને શું કીધું છે એ આપણે સમજવાની જરૂર છે અને બીજાને સમજાવવાની જરૂર છે. એ ક્યારે શક્ય બનશે? કે જ્યારે આપણે શાસ્ત્રો વાંચીશું અથવા તો ગુરુમુખે આપણે શાસ્ત્રોને સમજીશું ત્યારે જ આપણને ખબર પડશે કે કલ્યાણ શેમાં છે. જ્ઞાનમાં કલ્યાણ છે કે અજ્ઞાનમાં કલ્યાણ છે? અજ્ઞાની જીવ વિચારો ન કરવાની પ્રવૃત્તિ કરીને દુઃખી થાય છે. અજ્ઞાન એ દુઃખનું કારણ છે અને જ્ઞાન એ સુખનું કારણ છે. ફરીથી, અજ્ઞાન એ દુઃખનું કારણ છે અને જ્ઞાન એ સુખનું કારણ છે. બીજું દ્રષ્ટાંત આપણે જોયું સ્થૂલીભદ્રનું. ત્રીજું દ્રષ્ટાંત છે માસ્તુસ મુનિનું. ગુરુ શિષ્યને ગોખવા માટે 2 શબ્દ આપે છે, મા રૂસ અને મા તુસ. ગુરુ શિષ્યને ભણવા માટે 2 શબ્દ આપે છે, મા રૂસ અને મા તુસ. શિષ્યને યાદ રહેતું નથી, શિષ્યને જ્ઞાન ચડતું નથી. છતાં પણ ગુરુ એને સમજાવીને કે વધારે નહીં, તું આટલું કંઠસ્થ કર, 2 શબ્દ તું કંઠસ્થ કર. શિષ્ય પણ વિનયી હોય છે, શિષ્ય પણ ગુરુનો આદર કરે છે. 2 શબ્દ કંઠસ્થ કરવા માટે મહેનત કરે છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય એવો છે કે એ 2 શબ્દ પણ પૂરેપૂરા ગોખી શકતો નથી. મા રૂસ અને મા તુસ, આવા 2 શબ્દ છે. એમાં પણ અમુક વર્ડ એ પોતે ભૂલી જાય છે.
અને 6 અક્ષરમાંથી આખા 4 અક્ષર જ કરી કાઢ્યા. માસ તુસ, હતું મા રૂસ, મા તુસ, એના બદલે એ માસ તુસ કરી કાઢ્યું. 6 અક્ષરના પણ 4 અક્ષર કરી કાઢ્યા. મા રૂસનો અર્થ થાય ગુસ્સો ન કરવો, અને મા તુસ એનો અર્થ થાય રાગ ન કરવો. ફરીથી, મા રૂસનો અર્થ થાય ગુસ્સો ન કરવો, અને મા તુસનો અર્થ થાય રાગ ન કરવો. આવી 2 અગત્યની વાત ગુરુ પોતે ગોખાવે છે શિષ્યને. શિષ્ય ગોખે છે, ગુરુ પ્રત્યે સમર્પણ છે, પરંતુ જ્ઞાન ચડતું નથી. 6 અક્ષરના 4 અક્ષર કરી દીધા. માસ્તુ સ. બીજા બધા શિષ્યો હશે કે આ શું ભણવાના, આમને તો એક શબ્દ પણ યાદ રહેતો નથી. ગુરુ મહેનત કેટલી કરે છે, એ પણ મહેનત કરે છે, પણ આમને કઈ ફાયદો થવાનો નથી. બીજા બધા શિષ્યો હશે છે, પરંતુ ગુરુને સમ્યક જ્ઞાન આપવાની ભાવના છે, અને એ શિષ્યને સમ્યક જ્ઞાન લેવાની ભાવના છે. એટલે એ પોતે ગોખ્યા કરે છે, માસ્તુસ માસ્તુસ. આવું બોલવાના કારણે એ શિષ્યનું નામ પણ પડી ગયું, માસ્તુસ. બધા એમના ઉપર હસે, બધા એમની ઠેકડી ઉડાડે, બધા કહે પેલા માસ્તુસ મુનિને બોલાવો. એમનું જે નામ હતું એ નામથી કોઈ ના બોલાવે, પરંતુ આ ગોખવાના કારણે એમનું નામ પડી ગયું માસ્તુસ. બધા માસ્તુસ મુનિ કઈ કઈને બોલાવે, બધા હસે, બધા ઠેકડી ઉડાડે, ભલે બધા ગમે તેવું વર્તન કરે, પરંતુ મારે તો ગુરુએ જે મને જ્ઞાન આપ્યું છે એને મારે કંઠસ્થ કરવાનું. એવી આ માસ્તુસ મુનિની ભાવના હોય છે. અને આટલા 4 જ શબ્દ, 4 જ અક્ષર, માસ્તુસ માસ્તુસ માસ્તુસ, ગોખતા ગોખતા એ માસ્તુસ મુનિને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. જુઓ, ગુરુ મુખેથી લીધેલા 2 શબ્દ એ પણ કલ્યાણનું કારણ બની જાય છે. સમ્યક જ્ઞાનની આ તાકાત છે. નાનો એવો દીપક હોય છતાં પણ આખા રૂમમાં પ્રકાશ કરે છે. બસ એવી જ રીતે સમ્યક જ્ઞાન થોડું પણ હોય, પરંતુ આપણા જીવનને એ પ્રકાશિત કરી દે છે. સમ્યક જ્ઞાનની આવી તાકાત છે. સમ્યક જ્ઞાન એટલે શ્રુત જ્ઞાન. સમ્યક જ્ઞાનના 2 શબ્દ માસ્તુસ મુનિના કેવળ જ્ઞાનનું કારણ બને છે. સમ્યક જ્ઞાનના 2 શબ્દ માસ્તુસ મુનિને કેવળ જ્ઞાનની ભેટ આપે છે. આ છે શ્રુત જ્ઞાનની તાકાતો. ભણો અને ભણાવો. તમારી પાસે જે શ્રુત જ્ઞાન છે એનો તમે પ્રચાર કરો. હજી તમારી પાસે જો શ્રુત જ્ઞાન નથી તો તમે ગુરુ પાસે ભણો. 3 દ્રષ્ટાંત આપણે જોયા. પહેલું દ્રષ્ટાંત ઇન્દ્રભૂતિ બ્રાહ્મણનું, બીજું દ્રષ્ટાંત ફુલીભદ્રનું, ત્રીજું દ્રષ્ટાંત માસ્તુસ મુનિનું. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને
ભગવાન મહાવીર સ્વામી આત્માનું જ્ઞાન આપે છે. સ્થૂલીભદ્રને ભદ્રબાહુ સ્વામી 14 પૂર્વનું જ્ઞાન આપે છે અને માસ્તુસ મુનિને એમના ગુરુ ગોખવા માટે 2 શબ્દ આપે છે. જેને જેને શ્રુત જ્ઞાન મળ્યું એ લોકો નિહાલ થઈ ગયા. જેને જેને સમ્યક જ્ઞાન મળ્યું એ લોકોને મોક્ષની કેડી મળી ગઈ. એ લોકોને મોક્ષનો માર્ગ મળી ગયો. જ્ઞાન એ તો ટોર્ચ છે. જેમ ટોર્ચ આગળ આગળ અજવાળું કરે છે, બસ એવી જ રીતે આ સમ્યક જ્ઞાન પણ આ લોક અને પરલોકની અંદર અજવાળું કરે છે. જ્ઞાન આ લોકમાં પણ ઉપયોગી છે અને પરલોકમાં પણ સાથે આવે છે. આપણે જે સમ્યક જ્ઞાન કંઠસ્થ કર્યું હોય એ પરલોકમાં પણ આપણી સાથે આવે છે. જ્ઞાન ઈહભવિક પણ છે અને પરભવિક પણ છે. માટે આપણે જેટલું કંઠસ્થ કરીશું, જેટલું વાંચીશું, જેટલું વિચારીશું, એ બધું જ્ઞાન આવતા ભવની અંદર આપણી સાથે આવે છે અને ત્યાં આપણને ઉપયોગી થાય છે. જ્ઞાન વધારવા માટે આપણે 5 પ્રયત્ન કરવા જોઈએ. આપણું જ્ઞાન વધારવા માટે આપણે 5 પ્રયત્ન કરવા જોઈએ. કયા 5 પ્રયત્ન? નંબર 1 વાંચના, નંબર 2 પૃચ્છના, નંબર 3 પર્યટના, નંબર 4 ધર્મકથા અને નંબર 5 અનુપ્રેક્ષા. આ 5 પ્રયત્ન આપણે કરવા જોઈએ જ્ઞાનને વધારવા માટે. નંબર 1 વાંચના. વાંચણી સાંભળવી જોઈએ અથવા તો આપણે વાંચણી કરવી જોઈએ અથવા તો ગુરુમુખે વાંચણી સાંભળવી જોઈએ. વાંચણી કરવાથી, વાંચન કરવાથી આપણું જ્ઞાન વધે છે. વાંચના. વાંચનાચાર્ય પાસે આપણે વાંચણી લેવી જોઈએ. ગુરુમુખે આપણે વાંચણી લેવી જોઈએ. નંબર 1 વાંચના. નંબર 2 પૃચ્છના. પૃચ્છના. પૃચ્છના એટલે જ્યાં ન સમજાય ત્યાં આપણે ગુરુને પૂછવું જોઈએ. આપણા ડાઉટ્સ ક્લિયર કરવાથી આપણે જ્ઞાનમાં આગળ વધી શકીએ છીએ. બીજા નંબરનું છે પૃચ્છના. ત્રીજા નંબરનું પર્યટના. જ્ઞાનને વધારવા ત્રીજો પ્રયત્ન કયો કરવાનો? તો કે પર્યટના, રિવાઇઝ કરવાનો. જો આપણે રિવાઇઝ ન કરીએ તો ચડેલું જ્ઞાન પણ ભૂલાઈ જાય છે. માટે જે આવડે છે આપણને એને રિવાઇઝ કરવાનું, ફેરવવાનું, એને કહેવાય છે પર્યટના. નંબર 4 ધર્મકથા. ધર્મકથા એટલે સ્ટોરી. સ્ટોરી કહેવાની, સાંભળવાની. એ સ્ટોરીનો શું બોધ છે એ બધું વિચારવાનું. કથા. કથા, ધર્મકથા એટલે શાસ્ત્રની કથા. શાસ્ત્રમાં આવતી કથા. કથાઓને સાંભળવી, કથાઓને બીજા માણસોને કહેવી, એ બધો પ્રયત્ન કરવાથી કથા ઉપરનું આપણું પ્રભુત્વ ધીરે ધીરે વધતું જાય છે. આપણું જ્ઞાન બહોળું બને છે. અને 5મા નંબરમાં છે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા કરવાથી પણ આપણું જ્ઞાન વધે છે.
અનુપ્રેક્ષા કરો. અનુપ્રેક્ષા એટલે ઊંડું ચિંતન. અનુપ્રેક્ષા એટલે ઊંડું ચિંતન કરો. જે તમે સાંભળ્યું છે ગુરુ પાસે કે શાસ્ત્રમાં જે વાંચ્યું છે એનું બારીકાઈથી ચિંતન કરો કે આ શું કહેવા માંગે છે, આનાથી આપણે શું સમજવાનું વગેરે. એવી ઊંડાણપૂર્વકની અનુપ્રેક્ષા કરવાથી પણ આપણું જ્ઞાન વધે છે. જ્ઞાન વધવાના 5 પોઈન્ટો: વાંચના, પૃચ્છના, પર્યટના, ધર્મકથા અને અનુપ્રેક્ષા. જ્ઞાનીનો વિનય, જ્ઞાનીની સેવા. વિનય કરવાથી જ્ઞાન વધે છે અને જ્ઞાનીની સેવા અને સમર્પણથી આપણું જ્ઞાન આપણને ફળે છે. જ્ઞાનીનો વિનય કરવાથી આપણને જ્ઞાન મળે છે અને જ્ઞાનીને સમર્પિત થવાથી એ જ્ઞાન આપણને ફળે છે. આપણે બહુ વિનયપૂર્વક જ્ઞાની પાસેથી જ્ઞાન લેવું જોઈએ. એનો ઉપકાર ક્યારેય નહીં ભૂલવાનો. આપણે એના જો ઉપકારને ભૂલી જઈએ તો એ જ્ઞાન આપણને પછી ફળતું નથી. વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ. તમને જે આવડે છે બીજાને તમે શીખવાડો. બધા દાનોમાં જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. આપેલા પૈસા મનુષ્ય ગુમાવી દે છે, આપેલું ધન મનુષ્ય ગુમાવી દે, પરંતુ આપણે જો કોઈ મનુષ્યને જ્ઞાન આપ્યું હોય તો એ જ્ઞાન એ પોતે જીવશે ત્યાં સુધી એને કામ આવવાનું છે. જ્ઞાનદાન એ શ્રેષ્ઠ દાન છે. પાઠશાળાઓ ખોલવી જોઈએ. પાઠશાળાઓની અંદર વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ, પ્રવચનો કરવા જોઈએ, પ્રવચનો સાંભળવા જોઈએ. ક્લાસ ચલાવીને જ્ઞાનનું આદાન પ્રદાન કરીને, સારા પુસ્તકો બીજાને ભેટ આપીને આપણે આવા સરસ સમ્યક જ્ઞાનનો આપણે બહોળો પ્રચાર કરવો જોઈએ. સમ્યક જ્ઞાન જ આત્માને તારે છે. સ્કૂલ કોલેજનું જે જ્ઞાન છે એ હકીકતમાં જ્ઞાન નથી, પરંતુ એ અજ્ઞાન છે. જે ડિગ્રીઓનું જ્ઞાન છે એ ખરેખર જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. એનાથી જીવ કર્માદાન વધારે છે. એ આજીવિકા પૂરતું સીમિત છે. એ પૈસા કમાવવામાં આપણને ઉપયોગી થાય છે. એનાથી આત્માને કઈ બેનિફિટ થતો નથી. સમ્યક જ્ઞાન એટલે શું? તો કે જેનાથી આત્માને બેનિફિટ થાય. સ્કૂલ કોલેજની જે ડિગ્રીઓ છે એમાં જે આપણી માસ્ટરી છે એ જ્ઞાનને તો મિથ્યા જ્ઞાન કીધું છે. જે આત્માનું જ્ઞાન છે, શાસ્ત્રનું જ્ઞાન છે, એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ. જ્ઞાનસ્ય ફલમ વીરતિ. જ્ઞાનનું ફળ શું? તો કે જ્ઞાનનું ફળ વીરતિ છે. પાપથી અટકવું. જ્ઞાનનું ફળ શું? તો કે વીરતિ. વીરતિ એટલે પાપથી અટકવું. એવા જો પરિણામ આવે તો જ આપણે સમજવું કે આપણે જ્ઞાનનું ફળ પણ મેળવ્યું. સમ્યક જ્ઞાન. 5 વિષયનું તો આપણને જ્ઞાન હોવું જ જોઈએ. આપણા બાળકોને 5 વસ્તુ આપણે કંઠસ્થ કરાવવી જોઈએ. સામાયિક, પ્રતિક્રમણ, નવતત્વ, છકાઈના બોલ અને 25 ક્રિયા.
ફરીથી સમ્યક જ્ઞાન આપણે આપણા બાળકોને પાંચ પાંચ વસ્તુનું સમ્યક જ્ઞાન આપવું જોઈએ. 5 સબ્જેક્ટ આપણે શીખવાડવા જોઈએ. આપણે પણ 5 શીખવા જોઈએ, બીજાને પણ 5 શીખવાડવા જોઈએ. કયા 5 સબ્જેક્ટ? નંબર 1 સામાયિક, નંબર 2 પ્રતિક્રમણ, નંબર 3 નવતત્વ, નંબર 4 છકાઈના બોલ અને નંબર 5 25 ક્રિયા. બસ મિનિમમ આપણી પાસે એટલું સમ્યક જ્ઞાન, એનું ડીપમાં જો નોલેજ હોય તો પણ ઘણું બધું થઈ શકે છે. તો પણ આપણે આપણા આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકીએ છીએ. આવા મળેલા ભગવાનના સમ્યક જ્ઞાનનો આપણે પ્રચાર કરવાનો છે, પ્રસાર કરવાનો છે. જેટલા જેટલા જીવો આવું શાસ્ત્રનું સમ્યક જ્ઞાન પામશે, એમના જીવનમાં અજવાળું થશે. એ અજ્ઞાની મટીને જ્ઞાની બનશે, અનેક જીવોને ઉપયોગી થશે, કેટલાય પરોપકારના કામ કરશે અને કેટલાય સારા કામ કરશે. એ બધામાં આપણે નિમિત્ત બનીશું. સમ્યક જ્ઞાનનો આપણે પ્રચાર કરવાનો છે. આજથી આપણે મનોમન નક્કી કરવાનું છે કે હું સમ્યક જ્ઞાન ભણું અને બીજાને ભણાવું. આજનો આપણો બોલ હતો, જે સમ્યક જ્ઞાન ભણે છે અને ભણાવે છે, એ જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને જ્ઞાન આપીને ભગવાને કઈ શંકા દૂર કરે છે? ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને જ્ઞાન આપીને ભગવાન કઈ શંકા દૂર કરે છે? શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. સાહેબ, ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને શંકા હતી કે આત્મા છે કે નહીં અને આત્માને કઈ રીતે અનુભવવો. તો એ શંકા મહાવીર સ્વામી જાણી જાય છે અને પછી એમને એના વિશે બોધ આપે છે. બરાબર છે, એમને જ્ઞાન આપે છે. જ્ઞાન આપે છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. બીજો પ્રશ્ન. સ્થૂલીભદ્ર કેટલા પૂર્વ સુધી જ્ઞાન મેળવે છે? સ્થૂલીભદ્ર કેટલા પૂર્વ સુધી જ્ઞાન મેળવે છે? કલ્પનાબેન શાહ. સ્થૂલીભદ્ર કેટલા પૂર્વ સુધી જ્ઞાન મેળવે છે? કોની પાસે મેળવે છે? સ્થૂલીભદ્ર ભદ્રબાહુ પાસે 14 પર્વનું જ્ઞાન ભણે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. ગુરુ માસ્તુસ મુનિને કયા શબ્દ ગોખવા માટે આપે છે? ગુરુ માસ્તુસ મુનિને કયા શબ્દ ગોખવા માટે આપે છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ગુરુ માસ્તુસ મુનિને 2 શબ્દો આપે છે, એક મારુસ અને બીજું માતુસ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. 5 જ્ઞાન અને 3 અજ્ઞાન કયા કયા? 5 જ્ઞાન અને 3 અજ્ઞાન કયા કયા? 5 જ્ઞાનના નામ અને 3 અજ્ઞાનના નામ. સુરેશભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 5 જ્ઞાન છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપ્રય જ્ઞાન અને કેવળ જ્ઞાન. અને 3 અજ્ઞાન છે, એ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ અજ્ઞાન. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન.
કેવળ જ્ઞાન મેળવવાનું કારણ કયું જ્ઞાન છે? કેવળ જ્ઞાન મેળવવાનું કારણ કયું જ્ઞાન છે? ભાવિની બેન, કેવળ જ્ઞાન મેળવવાનું કારણ કયું જ્ઞાન છે? પ્રણામ ગુરુજી. પ્રણામ. સાતામાં ને? હમ કેવળ જ્ઞાન મેળવવાનું અ, કારણ શ્રુત જ્ઞાન છે. બહુ સરસ, બહુ સરસ. શ્રુત જ્ઞાનથી કેવળ જ્ઞાન મેળવી શકાય છે. હવે આગળનો પ્રશ્ન. જ્ઞાન વધારવા કયા 5 પોઈન્ટો આપણે જોવા જોઈએ? જ્ઞાન વધારવા માટે કયા 5 પોઈન્ટો આપણે વિચારવા જોઈએ, એ પ્રમાણે કરવું જોઈએ? બકુલાબેન શાહ. જય જીનેન્દ્ર ગુરુજી. જય સાતમમાં જીનેન્દ્ર. છું. હા, જય જીનેન્દ્ર. જ્ઞાન વધારવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. એમાં 5 પ્રયત્ન વધારે શ્રેષ્ઠ છે. એમાં પહેલું છે વાંચના. એટલે ગુરુજી પાસે આપણે વાંચના લેવી જોઈએ, વાંચણી સાંભળવી જોઈએ. અને આપણે એ વાંચણી સાંભળવાથી આપણને જ્ઞાન ઘણું વધી છે. અને બીજું છે પ્રશ્ના. એટલે આપણને કોઈ શંકા હોય પ્રશ્નની, તો આપણે ગુરુ પાસે એનું સમાધાન લેવું જોઈએ. વારંવાર પ્રશ્ન પૂછવાથી આપણું જ્ઞાન વધે છે, એનું સમાધાન મળવાથી. પછી ત્રીજું છે પર્યટના. એટલે વારંવાર ફેરવવાનું. જે જ્ઞાન ભણ્યા હોય ને વારંવાર ફેરવવાનું. વારંવાર ફેરવવાથી શું થાય, આપણે ભૂલી ન જવાય ને આપણને જ્ઞાન યાદ રહે ને આપણને આગળ આપણે જ્ઞાનમાં વધી શકીએ. પછી ચોથું છે ધર્મકથા. આપણે આગમમાં જે સ્ટોરી આપી છે, બધી સ્ટોરી સાંભળવી જોઈએ, બીજાને કેવી જોઈએ. એમ કરતા કરતા આપણું જ્ઞાન એમાં વધતું જાય. અને પાંચમું છે અનુપ્રેક્ષા. એટલે આપણે કોઈ પણ વ્યક્તિને અનુપ્રેક્ષા એટલે ઓલું કરવું જોઈએ. ઊંડાણથી ચિંતન. હા, ઊંડાણથી ચિંતન કરવું જોઈએ. મનન કરવાથી, ચિંતન કરવાથી આપણું જ્ઞાન વધે છે. આ 5 કારણ આપણે પ્રયત્ન કરીએ તો જ્ઞાન વધી શકે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. જ્ઞાનનું ફળ શું છે? જ્ઞાનનું ફળ શું છે? સંગીતાબેન મહેતા, જ્ઞાનનું ફળ શું છે? સંગીતાબેન મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. જ્ઞાનનું ફળ વિરતિ છે, એટલે પાપથી અટકવું. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. કઈ 5 વસ્તુ દરેકને કંઠસ્થ હોવી જોઈએ? કઈ 5 વસ્તુ દરેકને કંઠસ્થ હોવી જોઈએ? ચૈતાલીબેન ધ્રુવ. ચૈતાલીબેન જય ધ્રુવ. જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નીચેની 5 વસ્તુઓ આપણે પણ કંઠસ્થ હોવી જોઈએ અને બાળકોને પણ શીખવાડવી જોઈએ. એમાં પહેલું સામાયિક, બીજું પ્રતિક્રમણ, ત્રીજું નવતત્વ, ચોથું છકાઈના બોલ અને પાંચમું 25 ક્રિયા. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. જ્ઞાન આ ભવ પૂરતું છે કે પરલોકમાં પણ સાથે આવે છે? જ્ઞાન આ ભવ પૂરતું છે કે પરલોકમાં પણ સાથે આવે છે? જ્ઞાન આ ભવ પૂરતું છે કે પરલોકમાં પણ સાથે આવે છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જ્ઞાન આ લોક અને પરલોકમાં સાથે આવે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર.